મિત્રો આ પ્રભુજી અમને સરા ચોકડી હળવદથી મળી આવ્યા છે અને બહુ અતિ ખરાબ હાલતમાં છે અને 5-7 દિવસથી તો મિત્રો ખાધું પણ નથી અને એકદમ એમના પરિવારની શોધમાં હોય એવી રીતે એમની ખાતા પણ નથી મિત્રો, તોય માંડ માંડ સમજાવીને ખવડાવ્યું છે મિત્રો. આ પ્રભુજી જો તમે ક્યાંય જોયા હોય અથવા આમના પરિવારને ઓળખતા હોય મિત્રો તો ચોક્કસ કોન્ટેક કરવા વિનંતી. મિત્રો આ પ્રભુજી તડકામાં અતિ ખરાબ હાલતમાં હતા, પછી એમને સમજાવીને ખવડાવ્યું છે અને વધુ સારવાર માટે મોરબી યંદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ ત્યાં વધુ સારવાર માટે અત્યારે મૂકી આવ્યા છીએ. અને આમને પરિવાર પણ આમનું ગોતતું હોય છે, કારણ કે આ કિશોરની અવસ્થા સાવ 13-14 વર્ષની ઉંમર છે મિત્રો. તો જરૂર કોન્ટેક કરો આમના પરિવારને ઓળખતા હોય તો, અને વધુમાં વધુ વિડીયો શેર કરવા વિનંતી. અને આ અમારી યુટ્યુબ ચેનલ છે સેવા માટેની, તો મિત્રો ફોલો કરવાનું ભૂલશો નહીં. તો મળીશું આવતા વિડીયોના માધ્યમથી. જય હિન્દ, જય ભારત. ક્યાંથી આવ્યા છો તમે? નારે. હા, નારે ગામ કયું? એવું ન કરાય. કયું ગામ તમારું? ગેદાની કે બંધ કરી દેવું. કયું ગામ તમારું? દગાદા એવું ન કરાય. ક્યાંથી આવ્યા છો? હા? ક્યાંથી આવ્યા છો તમે? ઠેલીમાં શું જોવો? પાણી એમ? ઘરે જવું તમારે? ઘરે જવું તમારે? ઘરે હા, ઘરે તમારે જવું છે એમ? શું નામ શું તમારું? હાથમાં છે નામ? હાથમાં તો કઈ નથી. ક્યાં તમારા મમ્મી પપ્પા ક્યાં છે? હા, જય હિન્દ, જય ભારત. મિત્રો આ પ્રભુજી સાવ નાની ઉંમરના છે અને ઘરથી વિખૂટા પડી ગયો એવી પરિસ્થિતિ છે. જો કોઈ આ પ્રભુજીને ઓળખતા હોય મિત્રો તો નીચે નંબર આપેલો છે, જાણ કરવા વિનંતી. ચલો. ગાડીમાં હા, ગાડી લઈ લો બધું. હા, કયું ગામ તો બોલો તમારું? તમારે ઘરે એવું છે ને તમારે? એવું ન કરે. ગામ કયું તમારું? કયું ગામ કયું તમારું? હા, મિત્રો આ પ્રભુજીને જ્યારે અમે રેસ્ક્યુ કરવા ગયા ત્યારે ઘણા માણસો મિત્રો આ પ્રભુજીની મજાક ઉડાડતા હતા. તો મિત્રો એક વિનંતી છે કે ખરેખર આવા પ્રભુજીને મજાક ન ઉડાડતા. અને અમે તો એવું પણ સાંભળ્યું છે કે આ પ્રભુજીના બહુ માયરા પણ છે મિત્રો. ખરેખર આ ભગવાનનું રૂપ હોય છે મિત્રો. આવું ખરેખર તમે ન કરવા વિનંતી છે. અને બને એટલું આવા લોકોને સપોર્ટ આપો અને બને એટલું મિત્રો કોઈ સેવાભાવી સંસ્થાનો સપોર્ટ કરો, તો આ પ્રભુજી એમની સાચી મંજિલ સુધી પહોંચી શકશે, એમના પરિવાર સુધી પહોંચી શકશે. કારણ કે આવા લોકો ઘણા છે અને ઘણી ખરાબ હાલતમાં મન મગજથી ભટકી ગયેલા હોય છે.
કોઈ કારણોસરથી, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે એમના પરિવાર પણ એમને બહુ ગોતતા હોય છે, પણ આ એટલા દૂર વયા જાય છે કે એમના પરિવાર પણ આમને મળી શકતા